હેલો દોસ્તો, તો ફાઇનલી અત્યારે દોસ્તાર આવ્યા હતા દિલવાલાથી સ્પેશિયલ આપણે બોલાવ્યા, કારણ કે આપણે મિત્રો સારી વાત છે કે ફેસબુક નું મોનિટાઇઝ ઓપ્શન મળવાની તૈયારીમાં છે. એના પેલા સેટઅપ માંગે, એટલે સેટઅપ કરવા માટે આપણે થોડો ઘણો અનુભવ ઘટે, તે નથી કઈ આવડતું. એક બે દોસ્તારે કીધું કે સેટઅપ કરતા આવડે ને તો જ કરીએ, બાકી કોઈક જાણીતા પાસે જજે. આપણે જઈ રહ્યા છીએ અત્યારે કડિયાદી મહેશભાઈ ને મળવા. દોસ્તાને બોલાવ્યા હતા, હાલો મેં કીધું કે આપણે જઈએ. તો 1 ની 2 ની 3 ની 4 ની ને 5 જોઈ શકો છો તમે અત્યારે. દર્શન કરો. અત્યારે નાસ્તા પાણી લેવાની તૈયારી ચાલુ છે. અહીંયા 2-3 જણા સોડામાં ઠંડા કરે છે, અને ભાઈ અહીંયા મેગી ખાય. રૂપિયાની ચગમ આવે ને સ્ટીકર ત્યાં લાગે છે. આમાં સ્ટીકર એ પૂરું થઈ ગયું. ધોલાઈ ગયું. હવે ક્યારે પૂગે કે નક્કી નથી, કારણ કે રસ્તો થોડોક લાંબો છે. આવી ગયો છે અમારો ઉના દિલવટાનો હાઈવે. જે અમારી સ્કૂલ હતી આ સાઈડ બહુ ભણ્યા. સાઈડ હાઈસ્કૂલમાં ભણતા જ કરતા. બીજી રિસર્ચમાં તો દફતર મૂકીને ક્યાં ગયા હોય કે ને ખબર. પેલા ટાવર ચોક નું કામ થઈ જાય તો સારું કહેવાય, બાકી સીધો શિયાળો. તો અત્યારે અમારે ઉનાનું રોજનું કામકાજ ચાલી રહ્યું છે. માટલા વાળાની રોનક આખી જગ્યાની મસ્ત છે. બાકી સૌથી વધુ માટલા. જેવી રીતના ટાવર ચોક નો એવી રીતના ત્રિકોણ બાગ નો ખંભા બનાવો. સડા કરો ખંભા. અમારા ઊંડામાં છે ને ભાઈ, આ સ્ટ્રીટ લાઇટ નું કામકાજ બહુ ચાલુ થઈ ગયું. વાંધો ન આવે, કારણ કે બાજુમાં હોસ્પિટલ છે. ગમે એ માણસોને દેખાવું જોઈએ. પેલા દુકાન હાજરમાં હોય ન હોય દેખાવું જોઈએ. પેલા બી સુવિધા નથી. અત્યારે કામ ચાલુ છે તો ભાઈજી ફાઇનલી અત્યારે અમે ચાકીમાં પાણી બાની ખાવા પીવાનું નાખી અને પેટ્રોલ પંપે ઉતરી ગયા છે. ચાલુ છે. એ તો ભાઈ તમને કેવું લાગ્યું અમારા વર્ગમાં? જાંબુમાં જાંબુ ખાવા બધા વાંકા વરતા ગોતે શું આમાં. આ ભાઈ ચોપો લીધો, હું વેલા પાડી લઈને એમ. ભાઈ મધમાખી છે ભાઈ, ભાગવું ભારી પડી જાય. ચાલો પાણી બોટલ ચાલો સૈનિકો, દેશના જુવાનો રસ્તો છે કોલે કાપ. એક કોઈ નથી વાહન આવે. જયમાન દાદા આ લોકોએ ઉનાથી કડિયારી આવવામાં હજી બાયપાસ ગામની અહીંયા જે બાજુ નજીક જ છે. ઉનાથી કડિયારી આવવામાં આ લોકોએ 2 સ્ટોપ કર્યા. આ લોકોને છેટે પલ્લે લઈ ગયા હોય તો આ લોકો શું કરે?
ગોદડા ને ધાબળા ને ખાટલા ને બધું હારે રાખે ને રસ્તામાં ઉઈ જાય હો. આ બધું ઉઈ જાય. આ કોકને પૂછીએ હો ભાઈ. अरे क्या खरीदो ये तो नहीं પૂછી લે દેખ્યું તો પેલા બોલ મહેશભાઈ નું ઘર કે બાજુ હા અરે સીધે સીધું છે हाँ जी दादा દાટાની ઉંમર જાજી થઈ ગઈ સંભળાતું ન હોય और जिसे है ना ये गुजरात भाई भाई पब्लिक क्या ना अपने હા આવતી જશે ને અહીંથી ટર્ન માર લે હા ઓલો ભાઈ જો ને બોલે તો એને દેખાય છે ઈ જ હશે કદાચ અહીંથી જવાતું હશે મહેશભાઈ ટેમ્પો નું ઘર કે બાજુ મહેશભાઈ બોલ લેતા તો મહેશભાઈ એનું ઘર તો આમ રહી ગયું બીજી ત્રીજી ગલીમાં ને હા અહીંયાથી નામ નામ જાવ ના બાર બાર ટેમ્પો પડ્યો એ પોતાનો એનો હા બરાબર વાદલે ભાઈ જોયું એને ઘર પકડાવી ગયો એ બતાવી એટલે ભૂંગી નહીં આગળની ગલીમાં એમ ટેમ્પો દેખાતો છે ચોખ્ખો ટેમ્પો દેખાય છે ટેમ્પો દેખાય છે અહીંયા હા લોકોને તો બોલો ક્યાં છે હા હા અમે જો ટેમ્પો દેખાય ઈ જ ઓલા છે. ઓલા આપણા માણસો ક્યાં છે આપણા માણસોને આપણે લોકેશન આપવું પડીએ ને આવા જાવ આગળ છે ઈ ભાઈ રિક્ષામાં કાકા વેલ્ડિંગ નું કામ છે ને કલાવા ગયા બાજુમાં તો મોટર હેલો મિત્રો તો ફાઇનલી આપણે મહેશભાઈને મળીને વયા હતા નાહી ધોઈ ફ્રેશ થઈને બહુ લાંબો સમય થઈ ગયો હતો અંધારું થઈ ગયું હતું આરામથી ખાઈ પીને અત્યારે બ્લોગ બનાવું છું એક સેટઅપ માગતું હતું એમાં હું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ને એ બધું જાજુ બધું એમાં ડોક્યુમેન્ટ માગતા હતા તો આખરે એ બધું સેટિંગ કરી નાખ્યું થોડું ઘણું થોડાક સમય પછી આપણે મોનેટાઇઝનું ઓપ્શન આવી જશે તો ફાઇનલી ઇન્કમ ચાલુ થઈ જશે તો મિત્રો જેવી રીતના તમે આગળ સાથ સહકાર આપ્યો છે એવી રીતના આપણે આશા છે કે આગળ સાથ સહકાર તમે આપજો તો એના માટે જય શ્રી કૃષ્ણ જય માતાજી તેવી રીતના બંને રહેજો અમારા બ્લોગમાં બાય બાય